જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય સ્ટેટ પ્રકરણ નંબર 1 ની અંદર છેલ્લે આપણે સ્વાધ્યાય 1.3 ના બે દાખલા સુધી અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે ત્રીજા દાખલાથી અભ્યાસ કરવાનો છે અને થોડુંક સ્પીડમાં હવે આપણે ચલાવવું પડશે. બરાબર, એટલે હવે અમુક દાખલા છે હું તમને જાતે કરવા માટે આપીશ અને તમારે ગણવા પડશે. તો સ્વાધ્યાય 1.3 ની અંદર ત્રીજા દાખલાની રકમ કંઈક આવે છે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. હવે 52 પત્તા છે એમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે એટલે કુલ પરિણામ n બરાબર 52 પત્તા એમાંથી એક પત્તું ખેંચવામાં એટલે 52 c1 એટલે 52 એટલે કુલ પરિણામ કેટલા છે આ 52. હવે પેલું એવું કીધું છે કે આ પત્તું કાળી અથવા એકો હોય એની સંભાવના. તો અહીંયા બે પ્રશ્ન ઉદ્ભવે, એક પત્તું કાળીનું ખેંચવું પડશે અને એક પત્તું એમાંથી પાછું એકો હોય એની સંભાવના. તો હવે અહીંયા હું વારાફરતી લખું કે એમાં પેલું ઘટના એ કહું પત્તું કાળીનું હોય. હું અલગ અલગ ઘટના લખું છું. પત્તું કાળીનું હોય તો તેથી m બરાબર કાળીના પત્તા છે કેટલા હશે 13 હશે એટલે 13c1 એમાંથી પત્તું એક ખેંચ્યું એટલે 13 તેથી p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર 13 ના છેદમાં 52. હાલો આને એમ નામ રાખીએ. હવે ઘટના b હોય તો કે પત્તું એકો હોય, પત્તું એકો હોય. કયો એકો? કાળીનો એકો નથી લેતો, ખાલી પત્તું કીધું એકો હોય તો તેથી m. હવે એકાવાળા પત્તા કેટલા હોય 4 એટલે 4c1 તો આનો જવાબ આવ્યો 4 તો તેથી p ઓફ b બરાબર 4 ના છેદમાં 52. હવે પત્તું કાળીનું હોય અને એકો હોય તો પત્તું કાળીનું હોય અને એકો હોય તો કે બંનેમાં આવતું હોય એવું લેવું પડે. બંનેમાં આવતું એટલે બંનેનો છેદવડ લેવો પડે. તો ત્રીજું લઉં a છેદ b પત્તું કાળીનું હોય અને એકો હોય. તો પત્તું કાળીનું હોય અને એકો હોય તો કાળીનું પત્તું છે આપણે એક જ લેવાનું છે. જો કાળીના પત્તા છે, કાળીનું પત્તું એક જ હશે તો મારે આમાંથી પત્તું કાળીનું હોય અને એકો હોય એ પસંદ કરવી હોય તો તેથી m બરાબર કાળીનું પત્તું એક જ હશે એમાંથી એકમાંથી પસંદ કરવાનું એટલે એક. તો તેથી p ઓફ a છેદ b એ શું આવ્યું 1 ના છેદમાં 52. હવે આપણે જે મેળવવાનું છે તો કે a યોગ b થશે. પત્તું કાળીનું હોય અથવા એકો હોય અથવા કીધું એટલે બે લેવું પડે. અથવા શબ્દ આવે ત્યારે ખાસ યાદ રાખવાનું યોગગણ લેવો અને શબ્દ આવે ત્યારે હંમેશા છેદગણ લેવો. એટલે પત્તું કાળીનું હોય અથવા એકો હોય તો હવે આની મારે સંભાવના મેળવવી હોય તો p ઓફ a છેદ b બરાબર સૂત્ર છે p ઓફ a વત્તા p ઓફ b માઈનસ p ઓફ a છેદ b. તો p ઓફ a વત્તા p ઓફ b, p ઓફ a એટલે 13 ના છેદમાં 52 b એટલે 4 ના છેદમાં 52 અને a છેદ b એટલે 1 ના છેદમાં 52. દરેકનો છેદ સરખો એટલે સરવાળા બાદબાકી થાય 13 ને 4 17 17 માઈનસ 1 એટલે 16 16 ના છેદમાં 52. હવે તમારે જે છેદ ઉડતા હોય એ છેદ ઉડાડવાના છે. ચોકે ચોકે 16 ને 13 ચોક 52 આ રીતે આવશે. હવે આ પહેલાની સંભાવના મળે, હાલો ઉડાડી દો. ચોકે ચોકે 16 અને 4 તેના 52 જવાબ આવ્યો 4 ના છેદમાં 13. હવે બીજું શું કીધું છે તો કે કાળી ન હોય અને એકો પણ ન હોય તેની સંભાવના. તો a પ્રાઇમ નું લઉં તો
તો કે પત્તું કાળીનું ન હોય. જો એ છે એ પત્તું કાળીનું હોય તો એ પ્રાઇમ છે એ પત્તું કાળીનું ન હોય. બી છે એ પત્તું એકો હોય તો બી પ્રાઇમ છે એ પત્તું એકો ન હોય. હવે શું કીધું પત્તું કાળીનું ન હોય અને પત્તું એકો પણ ન હોય તો તેથી એ પ્રાઇમ છે બી પ્રાઇમ બંનેનો અને શબ્દ આવ્યો એટલે બંનેનો લેવું પડે તો તેથી p ઓફ a પ્રાઇમ છે b પ્રાઇમ બરાબર આનું થશે a પ્રાઇમ છે એટલે p ઓફ a b પ્રાઇમ છે એટલે p ઓફ b બંનેનો યોગગુણ અને એનો પ્રાઇમ p ઓફ a યોગ b નો પ્રાઇમ એટલે 1 માઈનસ p ઓફ a યોગ b. હવે તમારી પાસે a યોગ b ની કિંમત છે તમારે કિંમત મૂકીને જાતે ગણવાનું છે. હવે આગળનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 4. હવે આમ તો દાખલા નંબર 4 છે તમને જાતે આવડશે. જો હું તમને જાતે આપું છું 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે તો કુલ પરિણામ છે 100 થશે. n બરાબર 1 થી 100 માંથી એક પસંદ કરવાનું 100 સીવર એટલે 100 આવ્યું. હવે એમાં જો કીધું છે કે પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તો a કયો એ 3 ની ગુણક લ્યો. 3 ની ગુણક કોઈ સંખ્યા લખો. b છે એ 5 ની ગુણક લ્યો અને a યોગ b માં 3 અથવા 5 બંનેની ગુણક એટલે બંનેનો જે કોમન આવતો એ લ્યો તો 15 થાય. 5 કરી 15 15 એકા 15 15 તો 30 એવી સંખ્યા લઈને તમારે ચોથો દાખલો જાતે ગણવાનો રહેશે. હવે દાખલા નંબર 5 માં બે સમતલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય. હવે સરવાળો છે 2 નો ગુણક હોય અથવા 3 નો તો આ તમને જાતે આવડશે. 2 અથવા 3 નો ગુણક હોય એવું તો 2 નો ગુણક 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 અને 2 ચોક 12 મેક્સિમમ સરવાળો 12 સુધી હોય એટલે 12 સુધીનો સરવાળો થતો હોય એવા ઘટકોની જોડી લેવી. પછી 3 નો ગુણક હોય તો કે 3 એકા 3 3 દુ 6 3 6 3 તેરી 9 અને 3 ચોક 12 એમાં આ પછી બંનેનું જે કોમન આવતું હોય ને એ તમારે લેવાનું આવશે. એ પણ આવડે એવો છે. એટલે બે સમતલ પાસા એક સાથે ઉછાળ્યા. બે સમતલ પાસા એક સાથે ઉછાળ્યા એટલે કુલ પરિણામ 36 બરાબર. હવે બે નો ગુણક હોય એવું તો આમે જે લખ્યું એ બસ આ જાતે આવડશે. હવે દાખલા નંબર 6 છઠ્ઠા દાખલામાં રકમ કંઈક આવે છે. કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 અને ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે. તો અહીં એ છે એને હું એમ કહું કે બટાકાના ભાવ વધે અને બી છે એને કહું ડુંગળીના ભાવ વધે. ઘટના એ બટાકાના ભાવ વધે અને ઘટના બી ડુંગળીના ભાવ વધે. તો બટાકાના ભાવ વધે એની સંભાવના કેટલી છે 0.8. તો તેથી p ઓફ a બરાબર 0.8 અને p ઓફ b બરાબર ડુંગળીના ભાવ વધે એની સંભાવના 0.7 છે. તો હવે શું કીધું છે કે બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના. તો બટાકા અને ડુંગળી તો બંનેનો છેદગુણ ત્રીજું a છેદ b બરાબર બટાકા અને ડુંગળીના ભાવ વધે. તો એ સંભાવના કેટલી આપે છે 0.6. તેથી p ઓફ
a છેદ b બરાબર 0.6. તો હવે શું કીધું કે બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછી એકના ભાવ વધે. તો બેમાંથી ઓછામાં ઓછું એક એટલે બંનેનો યોગગણ દેવો પડશે. શું કામ? ડુંગળીના ભાવ વધશે અને બટાકાના તો બેમાંથી ઓછામાં ઓછું એક એટલે બંનેમાં જે કોમન આવતું હોય, સોરી બંનેનું થઈને જે ઓછામાં ઓછું આવતું હોય એ લેવું પડે. ધારો કે હું એમ કહું કે 1 2 3 4 5 6 એ રીતના સંખ્યા છે, આમાંથી આપણો 2 3 4 બીજામાં આવી સંખ્યા છે. તો બંનેમાંથી ઓછામાં ઓછી સંખ્યા આવતી હોય તો ઓછામાં ઓછી તો કે બંનેનો સરવાળો જ કરવો પડે. તો મને ખ્યાલ આવે કે બંનેમાંથી ઓછામાં ઓછું કેટલું. તો આમાં મારે સરવાળો કરવો પડશે. તો રકમ ફરીવાર જોઈએ કે બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તે ઘટના. તો મારે કેવું પડે તો a યોગ b બરાબર બટાકા અને ડુંગળી બંનેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે. બરાબર. તો તેથી p ઓફ a યોગ b બરાબર સૂત્ર છે તમારી પાસે p ઓફ a વત્તા p ઓફ b માઈનસ p ઓફ a છેદ b. કિંમત મૂકવાની તમારી પાસે દરેક કિંમત છે. p ઓફ a ની કિંમત 0.8, p ઓફ b ની કિંમત 0.7 માઈનસ p ઓફ a છેદ b ની કિંમત 0.6. કિંમત મૂકવાની, સાદું ભાગવાનું, જવાબ તમને મળશે. હવે દાખલા નંબર 6 જોયું. દાખલા નંબર 7 જોઈએ. હવે તો આમ તો દાખલા નંબર 7 આવડશે તમને. જો રકમ એક પુલનો નાશ કરવા બે વિમાનો બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું નિશાન સાચું લે તેની સંભાવના. તો ઘટના એ કયો કે પહેલું વિમાન પુલનું નિશાન સાચું લે એની સંભાવના લખો. પછી બી તો કે બીજું વિમાન પુલનું નિશાન સાચું લે. અને ત્રીજું એવું કીધું કે પહેલા અને બીજા વિમાન બંને સાચું લે, એક એક બોમ્બ પુલનું નિશાન સાચું લે તો તેની સંભાવના એ 0.63 આવે. તો p ઓફ a છે b 0.63. હવે શું કીધું કે જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય. એક પણ બોમ્બ પહેલામાંથી પડે કાં તો બીજામાંથી પડે એટલે એક ગમે એ બોમ્બ પડે પુલનો નાશ થાય તો એની ઘટના મેળવે એ સંભાવના મેળવે. તો p ઓફ a છે સોરી a યોગ b. તો p ઓફ a યોગ b હવે તમને મેળવતા આવડે જશે. p ઓફ a વત્તા p ઓફ b માઈનસ p ઓફ a છેદ b મુજબ. હવે જે દાખલા નંબર 8 લખવાનો છે, 8 આપણે છેલ્લે ગણીએ. એક દાખલા નંબર 9 છે હું તમને સમજાવી દઉં, એ જાતે કરવાનો જ આવશે. એક દાખલા નંબર 8 છે હું છેલ્લે ગણાવું છું. એટલે અહીંયા આપણે આજે સ્વાધ્યાય પૂરો કરવાનો છે. દાખલા નંબર 9. જો a અને b નિર્દેશક સ્કીમાની નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો અહીં a અને b પરસ્પર નિશેષ અને નિવારક ઘટનાઓ છે. તો પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો શું થયું? a યોગ b બરાબર u થાય. પરસ્પર નિવારક અને નિશેષ વ્યાખ્યામાં જુઓ તમને તરત ખ્યાલ આવી જશે. પરસ્પર નિવારક અને નિશેષ ઘટના તો a યોગ b બરાબર u થશે અને a છેદ b છે એ ખાલી ડોટ થશે. બરાબર. આ બંને એની હતી. તો p ઓફ a યોગ b હવે તેથી બંનેની સંભાવના લો. p ઓફ a યોગ b બરાબર p ઓફ u. તો તમને ખબર છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના તો p ઓફ u બરાબર શું થાય? 1. તો p ઓફ a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b. a છેદ b 0 થઈ જાય એટલે આ થઈ ગયું 1. હવે પાછી તમને રકમમાં શરત આપી p ઓફ a બરાબર 2 p ઓફ b. p ઓફ a ની જગ્યાએ 2 p ઓફ b લખો. 2 ને 3 p ઓફ q. તેથી p ઓફ b બરાબર 1/3.
હાલો પી ઓફ બી ની કિંમત મળી ગઈ 1/3 તો પી ઓફ એ મેળવવાનું હતું. એક કામ કરીએ પી ઓફ આ કિંમત લેવાની રકમમાં આપ્યું છે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી છે. તો તેથી પી ઓફ બી ને સૂત્રનો કરતા બનાવો તો 2 ગુણાકારમાં સામે થાય ભાગાકારમાં પી ઓફ એ ના છેદમાં 2 તો એ તમારે પી ઓફ બી ની જગ્યાએ મૂકી દેવાનું અને સાદું રાખવાનું, આગળ વધવાનું છે, જવાબ આવડી જશે. હવે 10મો દાખલો છે એ પણ જોઈ લો. સૂત્ર ઉપરથી દાખલા છે એટલે ખાસ આવડી જાય એવા દાખલા છે. સૂત્ર પાકા હશે તો નિર્દેશ અવકાશની 3 ઘટનાઓ a b અને c પરસ્પર નિવારક અને નિષેધ છે. a b અને c પરસ્પર નિવારક અને નિષેધ ઘટના છે. તો પરસ્પર નિવારક અને નિષેધ ઘટના હોય તો a યોગ b યોગ c છે એની કિંમત 1 થાય. a યોગ b યોગ c બરાબર u થાય. તો આની સંભાવના લો તો p ઓફ a યોગ b યોગ c p ઓફ u બરાબર 1. તો p ઓફ a યોગ b યોગ c બરાબર 1 થાય તો તરત સૂત્રમાં મેં કીધું તો p ઓફ a + p ઓફ b + p ઓફ c બરાબર 1. હવે અહીંયા રકમમાં એવું કીધું છે કે જો 4 p ઓફ a બરાબર 5 p ઓફ b અહીં 4 p ઓફ a બરાબર 5 p ઓફ b અને બરાબર p ઓફ c છે. તો દરેક બરાબર હવે હું x ધારી લો. ધારો કે 4 p ઓફ a બરાબર x 5 p ઓફ b બરાબર પણ x કરકે તો ત્રણેય વસ્તુ સરખી છે અને 3 p ઓફ c બરાબર 3x. તો તેથી p ઓફ a બરાબર x ના છેદમાં 4 અહીંયા p ઓફ b બરાબર x ના છેદમાં 5 અને અહીંયા p ઓફ c બરાબર x ના છેદમાં 3. હવે p ઓફ a p ઓફ b અને p ઓફ c ની કિંમત આ જે છે p ઓફ a યોગ b યોગ c એનો સરવાળો 1 થાય તો એમાં કિંમત પૂછો તો તમને x ની કિંમત મળશે. ઈ x ની કિંમત જે તમને મળે છે ઈ તમારે a યોગ b અને b યોગ c મેળવવાનું છે. એ સૂત્રમાં મૂકવાની રહેશે. a યોગ c પરસ્પર નિવારક અને નિષેધ ઘટના છે એટલે p ઓફ a યોગ c બરાબર થશે p ઓફ a + p ઓફ c અને બીજું મેળવવાનું કીધું છે p ઓફ b યોગ c એટલે p ઓફ b યોગ c બરાબર થશે p ઓફ b + p ઓફ c. એ બંનેમાં કિંમત મૂકી દેજો. આ છે તો અહીંયા કિંમત મૂકવાની પહેલા આનું સૂત્ર આવશે p ઓફ a + p ઓફ b + p ઓફ c. આવડી જાય એવું છે આ દાખલો. હવે ત્યારબાદ મારે 11મો દાખલો ગણવાની જરૂર રહેતી નથી. 11મો આવડશે અને 12મો આવડશે. 11મો અને 12મો બંને હવે આવડશે. હવે જે 8મો દાખલો ગણવાનો છે એ હું તમને ગણાવું. દાખલા નંબર 8 રકમ કંઈક આવે છે. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે છે તો તેની સંભાવના 0.63 આપી છે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે. તો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. એ ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એટલે પિઝા ઓર્ડર કરી શકે છે અથવા તો કોલ્ડ ડ્રિંક્સ પણ ઓર્ડર કરી શકે છે. તો હવે હું વારાફરતી ઘટના લખું તો ઘટના એ યુવક પિઝા ઓર્ડર કરે. ઘટના બી યુવક બીજું કીધું છે
કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. હવે ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તો ઓછામાં ઓછું એક એટલે મારે એનો યોગગણ લેવો પડે. જો ખાસ કહી દઉં કે યોગગણ અને છેદગણ ક્યારે લેવો. છેદગણ છે એ અને શબ્દ આવે ત્યારે લઈ શકો અથવા તો વધુમાં વધુ કે ત્યારે લઈ શકો છો. યોગગણ છે એ ત્યારે લેવાનું કે જ્યારે બંને પૈકી ઓછામાં ઓછું કીધું હોય અથવા શબ્દ અથવા વાપર્યો હોય. બરાબર. ઓછામાં ઓછું કીધું હોય કાં તો અથવા શબ્દ વાપરેલો હોય ત્યારે યોગગણ લઈ શકો છો અને જ્યારે વધુમાં વધુ કીધું હોય કાં તો અને શબ્દ વાપર્યો હોય ત્યારે છેદગણ લઈ શકો છો. આ ખાસ યાદ રાખવું. અને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કે ત્યારે એનો યોગગણ થાય. ધારો કે બે ઘટના a યોગ b થાય તો આનો યોગગણ છે એની સંભાવના 1 લેવી. પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય ત્યારે. તો હવે આ વસ્તુ લખી. હવે ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તો મારે એને લખવું હોય તો a યોગ b બંનેમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. તો હવે ત્રણ વસ્તુની સંભાવના આપી છે. P of A છે જે એ 0.63 થશે અને P of B છે એ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એની સંભાવના આપી છે 0.54 અને બંનેમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એની સંભાવના આપે છે 0.88. હાલો આટલી વસ્તુ આપી દીધી છે. હવે તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી બંનેમાંથી એક જ વસ્તુ જે છે એ ઓર્ડર કરે. તો હવે મારે એની સંભાવના મેળવવી હોય તો હું ઘટના C કહું. પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તો ઘટના C પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ ફક્ત શબ્દ વાપર્યો છે. ફક્ત એક જ વસ્તુ એક જ ઓર્ડર કરે. હવે જો પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ ઓર્ડર કરે તો અહીંયા શક્યતા કેટલી બને છે એ ખાસ તમારે સમજવાનું છે. જો શક્યતા હું તમને સમજાવું છું. યુવક છે બંનેમાંથી ફક્ત એક જ ઓર્ડર કરે છે. જો એ પિઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર નહીં કરે. કાં તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરશે તો પિઝા ઓર્ડર નહીં કરે. તો હવે આના માટે મારે લખવું હોય પહેલા હું એમ લખું પિઝા ઓર્ડર કરે છે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર નથી કરતો. અહીંયા આને શબ્દ છે. બરાબર. તો અને શબ્દ છે એટલે છેદગણ લેવો પડે તો a છેદ b પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે. બરાબર. હાલો a છે b પ્રાઇમ પિઝા ઓર્ડર કરે છે. ઓર્ડર પિઝા ઓર્ડર કરે છે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે. હવે આ રીતે બીજી શક્યતા એવી બને કે પિઝા ઓર્ડર ન કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. હવે બંનેમાંથી ફક્ત એક જ ઓર્ડર કરે એની સંભાવના મેળવવી તો એને મારે મેં P of C કીધું છે. તો તેથી P of C બરાબર આ બંનેનો સરવાળો કરવો પડશે એટલે P of A છે B પ્રાઇમ વત્તા P of A પ્રાઇમ છે B. હવે
હવે તમારે અહીંથી જાતે કરવાનું રહેશે. સૂત્ર તમને આવડે છે બરાબર. આ P ઓફ A છે B પ્રાઇમ છે તો આનું સૂત્ર થઈ ગયું P ઓફ A માઈનસ P ઓફ A યોગ સોરી A છેદ B બરાબર. તો અહીંથી હવે મને દાખલો ગણવાની જરૂર રહેતી નથી. P ઓફ A માઈનસ P ઓફ A છેદ B અને અહીંયા P ઓફ B માઈનસ P ઓફ A છેદ B દરેકની કિંમત છે તમારી પાસે. તમારે હવે દાખલો છે જાતે ગણવાનો રહેશે બરાબર. તો હવે અહીંયા મારે દાખલો ગણવાની જરૂર રહેતી નથી. જે વસ્તુની એમાં કિંમત ઘટે તમારે મેળવીને લખવાની રહેશે. ખાસ આ વસ્તુ સમજવાની હતી, આ ત્રણ વસ્તુ 1 2 અને 3. બીજા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ ઓર્ડર કરે તો જો એ પીઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે એટલે એ છે B પ્રાઇમ. પરંતુ પીઝા ઓર્ડર ન કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો એ A પ્રાઇમ છે B બરાબર. તો હવે ફક્ત બંનેમાંથી એક જ ઓર્ડર કરે તો કાઈ આ ઓર્ડર કર્યો કે આ કર્યો બંનેનો સરવાળો કરવો પડે બરાબર. તો અહીંયા આપણો સ્વાધ્યાય 1.3 છે પૂરો થાય છે. અને હવે આમાં અમુક ઉદાહરણ જે ગણાવવા જેવા છે હું નેક્સ્ટ ટાઈમ તમને ગણાવડાવીશ અને આપણે આપણું પ્રકરણ છે એ પૂરું કરશું અને ત્યારબાદ બીજા પ્રકરણની શરૂઆત કરશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ સમયસર જે હોમવર્ક નથી મોકલતા એ હોમવર્ક મોકલવાનું રાખે. મોટા ભાગે તો હોમવર્ક મોકલે છે પરંતુ જે અમુક 4-5 વિદ્યાર્થી છે હોમવર્ક નથી મોકલતા તો એ ખાસ હોમવર્ક મોકલવાનું રાખે. તમારા માટે છે તમારે પરીક્ષામાં સારા માર્ક્સ આવી શકે છે. જેમ બને આપણે સ્ટેટમાં મેક્સિમમ માર્ક લઈ શકે એવી આશા સાથે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે આજના તાસનો અભ્યાસ પૂર્ણ કરીએ.